ધોરણ 5 વિષય पर्यावरण એકમ નંબર 12 નામ છે જો આ ખૂટી જાય તો સ્વાધ્યાય પોથી સોલ્યુશન માર્ગદર્શન જોઈએ આપણે કે કઈ રીતે પૂરી શકાય એમ તો એમાં પ્રશ્ન 1 નીચેના કોષ્ટકની માહિતી ઉદાહરણ મુજબ લખો। અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે એ મુજબ આપણે લખવાની છે। જોઈએ ઉદાહરણ તો ઉદાહરણમાં બસ વાહનનું નામ, ત્યાર પછી કયા માર્ગ પર ચાલે છે તો બસ ક્યાં ચાલે છે? રસ્તા અથવા રોડ। પછી નંબર 3 તેમાં વપરાતું ઈંધણ, એમાં કયું ઈંધણ વપરાય તો કે ડીઝલ। હવે આવી જ રીતે આપણે નીચેની જે જગ્યાઓ આપેલી છે એ રીતે પૂરવાની છે। જોઈએ આપણે તો એમાં આપણે લખીશું વિગતે કે રિક્ષા તો ક્યાં ચાલે? રોડ। શું હોય એમાં તો કે પેટ્રોલ અને સીએનજી। ત્યાર પછી છે કાર તો ક્યાં ચાલશે? રોડ। શેનાથી ચાલે? પેટ્રોલ અને સીએનજી। એરોપ્લેન તો એ ક્યાં હશે? આકાશમાં। એટીએફ જેટ ફ્યુઅલ। ત્યાર પછી ટ્રેક્ટર ક્યાં ચાલશે? રોડ। શું વપરાય? ડીઝલ। આગળ છે મોટર સાયકલ તો મોટરસાયકલ ક્યાં હાલશે તો કે રોડ અને પેટ્રોલ વડે। હેલિકોપ્ટર આકાશમાં શુદ્ધ પેટ્રોલથી। સ્ટીમર એ પાણીમાં અને ડીઝલ વડે। ક્રૂઝ પાણીમાં અને ડીઝલ વડે। અને ટ્રક રસ્તા ઉપર ડીઝલ વડે। આગળ જોઈએ સ્કૂટી તો સ્કૂટી જે છે એ સ્કૂટી રોડ ઉપર અને વીજળીથી એટલે કે ઇલેક્ટ્રિક છે એટલા માટે ચાલે છે। આગળ જોઈએ નંબર 2 તો નંબર 2ની અંદર સૂચના આપવામાં આવી છે આપણને કે ખનિજ તેલમાંથી મળતા જુદા જુદા ઉત્પાદનોના નામ લખો અને તેના ઉપયોગ લખો। એટલે નામ અને એનો ઉપયોગ બંને લખવાનું છે। અહીંયા આપણને આપેલું છે ઉત્પાદનો એટલે કે કેરોસીન, પેટ્રોલ, ડીઝલ, જેટ ફ્યુઅલ। હવે એના ઉપયોગની વાત કરીએ તો કે રસોઈ માટે, ઉદ્યોગોમાં, યંત્રોમાં, ભઠ્ઠીમાં, કાર, બાઇક, રિક્ષા વગેરેમાં ઈંધણ તરીકે, બસ, રેલગાડી અને માં ઈંધણ તરીકે અને વિમાનની અંદર ઈંધણ તરીકે જેટ ફ્યુઅલનો ઉપયોગ થાય છે। આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 3 પ્રશ્ન નંબર 3ની અંદર સૂચના આપવામાં આવી છે કે નીચેના ચિત્રોને ઓળખો અને તેના નામ લખો। તો અહીંયા ચિત્ર આપેલા છે એને ઓળખવાના અને એના નામ લખવાના છે। તો પહેલું જે ચિત્ર છે એ પહેલું ચિત્ર છે એ સોલાર વોટર હીટરનું છે। બીજું જે ચિત્ર છે એ સૂર્ય કુકર છે। ત્રીજું જે ચિત્ર છે એ સોલાર પેનલ છે। આગળ જોઈએ તો અહીંયા બીજા 2 ચિત્રો આપેલા છે જેમાં જે પહેલું ચિત્ર છે એ સોલાર કારનું ચિત્ર છે અને બીજું જે ચિત્ર છે એ સોલાર લાઇટનું ચિત્ર છે। તો એ આપણે વિગતે અહીંયા એનું નામ લખીશું। આગળ જોઈએ પ્રશ્ન નંબર 4 પ્રશ્ન નંબર 4ની અંદર સૂચના આપે છે કે મને ઓળખો। આપણે જોઈએ પહેલું છે હું પ્રદૂષણ મુક્ત ઈંધણ છું તો એમાં સૌર ઉર્જા। હું રસોઈઘરમાં ઈંધણ તરીકે વપરાવું છું એલપીજી। નંબર 3 હું બસમાં ઈંધણ તરીકે વપરાવું છું ડીઝલ। નંબર 4 મારા ઉપયોગથી સૂર્ય કુકર કામ કરે છે સૌર ઉર્જા। અને નંબર 5 હું ઘરમાં અજવાળું આપતા સાધનોને ચલાવતું ઈંધણ છું વીજળી। આગળ જોઈએ પ્રશ્ન નંબર 5 પ્રશ્ન નંબર 5ની અંદર સૂચના આપી છે આપણને કે નીચેના કોષ્ટકમાં માહિતી ભરો। વડીલો તેમના બાળપણમાં વિવિધ કામો માટે કયા સાધનો કે ઈંધણ વાપરતા હતા એના વિશે લખવાનું
છે. જોઈએ અહીંયા પહેલું કીધું છે કામ અને બીજું આપ્યું છે તે માટે વપરાતા સાધન કે ઈંધણ. પહેલું આપણને કીધું છે પ્રકાશ, અજવાળું મેળવવા. તો વડીલો જે તે સમયની અંદર ફાનસ, દીવો વગેરે. નંબર 2 મુસાફરી માટે બળદગાડું, ઘોડો. નંબર 3 રસોઈ બનાવવા લાકડું અને કોલસો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર સૂચના આપવામાં આવી છે કે તમારા ઘરથી વપરાશની માહિતી મેળવી. કોષ્ટકમાં 1 માસની વિગતો ભરો અને તેમાં ઘટાડો કે બચત કરવા શું કરી શકાય. જોઈએ અહીંયા આપણે માસનું નામ લખવાનું છે, અહીંયા માસનું નામ લખવાનું અને અહીંયા વર્ષ લખવાનું. હવે અહીંયા ઈંધણના પ્રકારો આપેલા છે, એના આધારે તમે કેટલો અને કઈ રીતે ઉપયોગ કરો છો. એલપીજી, વીજળી, કેરોસીન, પેટ્રોલ, ડીઝલ અને સીએનજી એની વાત કરવાની છે. જોઈએ આપણે તો એમાં પહેલું છે ઉપયોગમાં લેવાતું ઈંધણ. તો કે હા, તમારા ઘરમાં જે લેવાતું હોય એ તમારે ટીક કરવાનું છે. જેમ કે અહીંયા એલપીજી, વીજળી, કેરોસીન નથી, પેટ્રોલ, ડીઝલ નથી અને સીએનજી. હવે 1 મહિનાનો વપરાશ કેટલો એની વાત કરીએ તો કે 9 કિલોગ્રામ. પછી વીજળી તો કે 200 યુનિટ, કેરોસીન તો આવશે નહીં, પેટ્રોલ તો કે 30 લીટર અને ડીઝલ આવશે નહીં, સીએનજી તો કે 30 કિલોગ્રામ. હવે કિંમત તો એની કિંમત 1 કિલોના 70 રૂપિયા છે. એવી જ રીતે વીજળીના 1 યુનિટના 5 રૂપિયા છે. એવી જ રીતે પેટ્રોલના 95 રૂપિયા અને સીએનજીના 80 રૂપિયા છે. આગળ જોઈએ 1 મહિનાનો ખર્ચ રૂપિયા. તો કે એલપીજીનો 630, વીજળીનો 1000, પેટ્રોલના 2850 અને સીએનજીના 2400 રૂપિયા. હવે માસિક ખર્ચ ઘટાડવાના ઉપાયો. તો કે માસિક ખર્ચ કઈ રીતે ઘટાડી શકાય. તો કે માસિક ખર્ચ ઘટાડવા સોલાર પેટ્રોલની જગ્યાએ જાહેર વાહનનો ઉપયોગ કરો અને સીએનજીમાં પણ જાહેર વાહનોનો ઉપયોગ કરો. આવું કરી શકાય. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર સૂચના આપવામાં આવી છે કે તમારા ઘરમાં કે આસપાસ જોયેલા સૌર ઉર્જાથી ચાલતા સાધનોના નામ લખો. તો અહીંયા પહેલું કીધું છે કે પ્રકાશના ઉપયોગ માટે કયું સાધન. તો કે સોલાર લેમ્પ. રાંધવા માટે સૂર્ય કુકર. મુસાફરી માટે સોલાર કાર અને ગરમ પાણી મેળવવા માટે સોલાર વોટર હીટર. આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8ની અંદર અહીંયા આપણને સૂચના આપી છે કે નજીકના ભવિષ્યમાં ખૂટી જાય તેવા ઈંધણની જગ્યાએ સૌર ઉર્જાનો ઉપયોગ વધે તે માટે આપણે શું શું કરી શકીએ એના વિશેની વાત કરી છે. તો આપણે શું શું કરી શકીએ. આપણે આપણા વિચારો અહીંયા રજૂ કરી શકીએ છીએ કે જેનાથી આપણે સૌર ઉર્જા ભવિષ્યની અંદર ખૂટે નહીં અને આપણે શક્ય એટલા વધારે પ્રયત્ન કરીએ. તો એમાં જોઈએ 1. ઘરની છત પર સોલાર પેનલ લગાવવી. ત્યાર પછી નંબર 2ની અંદર સોલાર કુકરનો ઉપયોગ કરી ભોજન બનાવવું. સોલાર લેમ્પ અને સોલાર લાઇટ વાપરવી. પાણી અને ગરમ કરવા સોલાર વોટર હીટરનો ઉપયોગ કરવો. જાહેર સ્થળોએ સોલાર ઉર્જાનો ઉપયોગ કરવો. લોકોમાં સૌર ઉર્જાના ફાયદા સમજાવવા અને વીજળી અને ઈંધણનો બચતપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. અહીંયા આ એકમનું સ્વાધ્યાયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. અમારી સાથે જોડાયેલા રહો અને આવા જ માર્ગદર્શન માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અગાઉ આવા જ વિડીયો જોતા રહો.